શિનોર તાલુકાના સાદલી ગામે ₹2 કરોડ 32 લાખ ઉપરાંતના ખર્ચે બનનાર નવીન સર્કલનું ધારાસભ્ય અક્ષયભાઈ પટેલના વરદ હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। વડોદરા જિલ્લાના કરજણ, પાદરા અને શિનોર તાલુકાના લોકો સ્ટેચ્યુ ઓફ યુનિટી, પોઈચા અને રાજપીપળા જવા માટે સાદલી સેગવા રોડનો વધુ ઉપયોગ કરતા હોય છે, જેને લઈને સાદલી ગામે અવારનવાર ટ્રાફિક જામની સમસ્યાનું નિર્માણ થતું હતું, જેને લઈને વાહન ચાલકોને પારાવાર હાલાકી ભોગવવી પડી રહી હતી, જેથી ટ્રાફિક જામની સમસ્યાનું કાયમી નિવારણ આવે તે માટે સાદલી ગામે સર્કલ બનાવવાની માંગ ઉઠવા પામી હતી, જે બાદ ગુજરાત સરકારના માર્ગ મકાન વિભાગ દ્વારા ₹2 કરોડ 32 લાખ ઉપરાંતના ખર્ચે સાદલી ગામે બનનાર નવીન જંકશન અને સર્કલ બનાવવા તેમજ વરસાદી પાણીના નિકાલ માટે પ્રીકાસ્ટ ગટર ફિટ તેમજ લાઇટિંગ માટે એરિયલ માસ્ટ ફિટ કરવાની કામગીરી માટે વહીવટી મંજૂરી આપવામાં આવી હતી, જે અંતર્ગત શિનોર તાલુકાના સાદલી ગામે ધારાસભ્ય અક્ષય પટેલના વરદ હસ્તે નવીન બનનાર જંકશન સર્કલના કામનું ધાર્મિક વિધિ સાથે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે માર્ગ મકાન વિભાગના અધિકારીઓ, સરપંચ મનીષા પટેલ, ડેપ્યુટી સરપંચ સંકેત પટેલ, સહકારી આગેવાન વિકાસ પટેલ, હરિકૃષ્ણ પટેલ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। ઘણા બધા લોકોની અને પબ્લિકની માગણી હતી કે ભાઈ કારવન મહાતીર્થ કાયાવરણની જે ચોકડી છે ત્યાં આગળ એક સર્કલ બનાવવાનું આવે અને સરકારશ્રીની અંદર આપણે દરખાસ્ત કરીને મોકલેલી અને એ દરખાસ્તને ₹2 કરોડ 32 લાખના ખર્ચે એક સર્કલ બનાવવામાં આવશે। અત્યાધુનિક ડ્રેનેજ સિસ્ટમ અહીં ત્રણેય બાજુ લગાવી અને એની ઉપર ડોમર કામ તેમજ હાઈમાસ્ટ ટાવર લગાડી અને પોઈચાને જોડતું, સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતું, મહાતીર્થ કાયાવરણ અને નવો બ્રિજ જે માલસર મુકામે કર્યો છે તમામ રસ્તાઓને જોડતી આ ચોકડી ઉપર તમામ સુવિધાવાળું એક સર્કલ બનાવી અને લોકોની અવરજવર માટે કોઈપણ જાતનો એક્સિડન્ટ ના થાય એ રીતે તમામ સુવિધાવાળું અહીં આગળ એક સર્કલ બનાવી અને લોકોની જે વર્ષોથી માગણી હતી એ સાદલી ગામ પંચાયતને આગેવાનોની એ તમામ માગણી આજે પૂરી થાય છે।